અમદાવાદમાં વરસાદી માહોલ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્રાગડ સાગા કોમ્પ્લેક્સ નજીક વરસાદી પાણી ભરાયા। એસજી હાઈવેને જોડતો રોડ જળમગ્ન થઈ ચૂક્યો છે તો મનપાને પમ્પિંગ મશીન મૂકવા છતાં પાણીનો નિકાલ નથી થયો હજુ સુધી। તો ત્રાગડના શિક્ષાપત્રી કોમ્પ્લેક્સ પાસે પણ રોડ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। તો વરસાદની જે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ હતી, વરસાદી માહોલ બાદ અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્રાગડ સાગા કોમ્પ્લેક્સ નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। એસજી હાઈવેને જોડતો રોડ પણ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ। સતત 2 દિવસથી અમદાવાદમાં રેડ એલર્ટ રહ્યું। આજે હવામાન વિભાગે જે રીતે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે, ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી હજી પણ અમદાવાદમાં આપવામાં આવી છે ને એની વચ્ચે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી નથી ઓસર્યા। અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ત્રાગડ સાગા કોમ્પ્લેક્સ 4 રસ્તાના છે। અહીંથી આપ રસ્તો આખો જોઈ શકો છો। આ જે રોડ છે એસજી હાઈવેને ડાયરેક્ટ કનેક્ટ કરે છે, પરંતુ જે રીતે પાણી ભરાયા છે આખો ને આખો રોડ પાણીમાં ગરકાવ છે। મહત્વની વાત એ છે કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે સોસાયટી છે એ સોસાયટીની અંદર જવાનો જે રસ્તો છે એને બેરિકેડથી બંધ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે અંદર જવાય એ પ્રકારની પરિસ્થિતિ નથી। અંદર ઘણા બધા કોમ્પ્લેક્સ છે, જેમાં શિક્ષાપત્રી કોમ્પ્લેક્સ હોય કે પછી ઘણા બધા રેસિડેન્શિયલ એરિયા છે, પરંતુ અહીં અંદર જઈ શકાય એ પ્રકારની પરિસ્થિતિ નથી। અમદાવાદ મહાનગરપાલિકાએ અહીં ચેતવણીનો બોર્ડ પણ માર્યો છે। આપને દ્રશ્ય બતાવવા આપ જુઓ કે અહીં જાહેર ચેતવણી લખવામાં આવી છે કે આ રોડ ઉપર તાજેતરમાં જ ઊંડું ખોદકામ થયેલ હોવાથી જે વરસાદની જે ઋતુ છે એમાં રોડ બેસી શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાહદારીઓએ સાવચેતી રાખવી, પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે જો કદાચ અહીં રોડ બેસી જાય તો દેખાય એવી સ્થિતિમાં નથી, કારણ કે આખો ને આખો રોડ પાણીમાં ગરકાવ છે। જો કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે પમ્પિંગ છે એ પણ મૂકવામાં આવ્યું છે કે જેથી પાણી ઉલેચવામાં આવે, પરંતુ હજી પણ જે પાણી છે એ યથાવત વરસાદી પાણીનો નિકાલ હજી સુધી નથી થયો અને લોકોને જો અહીંથી બહાર અવરજવર કરવી હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદી પાણી ભરાયા હતા। રોડની બંને તરફ વરસાદી પાણી ભરાયા। વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત હવે થઈ રહી છે। તો અમદાવાદમાં વરસાદ થંભી ગયો છે, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણીના નિકાલની ગતિ ધીમી છે। તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદમાં જે રીતે રેડ એલર્ટ રહ્યું, અત્યંત ભારે વરસાદ રહી અને હવે કે જ્યારે વરસાદે આંશિક વિરામ લીધો છે, હજી પણ વરસાદ તો યથાવત છે, પરંતુ ભારે વરસાદ નથી, તો એની સામે જે વરસાદી પાણી ભરાયા હતા એ હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે। અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના છે। પાણી ધીમે ધીમે ઓસરતા જઈ રહ્યા છે, પરંતુ હજી પણ અહીં પાણી ભરાયેલી સ્થિતિમાં છે। બંને તરફના રોડ હોય, પછી એ મુખ્ય રોડ હોય, ફૂટપાથ હોય, પાણીમાં હજી પણ ગરકાવ છે અને વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। જો કે સવારનો સમય છે તો એટલો ટ્રાફિક નથી, પરંતુ હજી પણ જે પાણી છે એ ઘણા બધા વિસ્તારોમાં ભરાયેલા છે। પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ધીમે ધીમે જો અમદાવાદ મહાનગરપાલિકા બહુ સારી રીતે કામગીરી કરશે તો પાણી ઉતરી પણ જશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।